નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તીર્થક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ભારદારી વાહનોની અવરજવર પર પ્રવેશબંધી કરવામાં આવી। ચાંદોદની બીએન હાઈસ્કૂલને અડીને મુખ્ય માર્ગ પર આવેલા ગાયકવાડી શાસનમાં બનેલા નાના પુલનું સમારકામ જરૂરી હોય તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। ચાંદોદ ખાતે નિયમિતપણે આવતી તમામ એસટી બસો આજથી સરકારી દવાખાના સુધી જ આવશે। તીર્થક્ષેત્ર ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ પાસેના ગાયકવાડી સમયમાં 1894માં નિર્માણ પામેલ નાના પુલની ગુણવત્તા નબળી હોય તેમજ પુલ બાંધકામ ઘણું જૂનું હોય તકેદારીના ભાગરૂપે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ડભોઈ દ્વારા કરાયેલી તાકીદને અનુલક્ષે આજથી આ માર્ગ પરથી ભારદારી વાહનોની અવરજવર માટે પ્રવેશબંધી કરવામાં આવી છે। ચાંદોદ ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પર્યટકો તેમજ શિક્ષણ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની ચહેલ પહેલ રહેતી હોય છે અને ત્યારે આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાય તેવી નગરજનોએ માંગ ઉચ્ચારી છે। તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ બાબતે અંગત રસ લઈ તંત્રનું ધ્યાન દોર્યું છે। ચાણોદાવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી બીએન હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે, જે આશરે 100 વર્ષ જૂનું છે। ગાયકવાડી સમયનું બનાવેલું છે। તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે। ત્યારે તેમના આદેશ પ્રમાણે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। તેના પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાળું જ બને ત્યાં સુધી સહકાર આપે। બસ માટે શું કહેશો? બસના રૂટ માટે એવું કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે। ગામમાં નોકરિયાતો છે, છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસને એસટી ડેપોમાં જાણ કરવામાં આવી છે, લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધી આવી શકે। ગાયકવાડી જમાનાનો જે પુલ છે એ અમારા ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપેલી જ છે અને એ લોકોએ એનું નિરીક્ષણ પણ કર્યું છે, પણ આપના મારફત પણ તંત્રને તાકીદ કર્યું છે કે તાત્કાલિક આ પુલની મરમ્મત ચાલુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને। અને આ ગાયકવાડી જમાનાથી ચાલતો આવતો પુલ હોય ત્યારે હવે એને રિનોવેશન તાત્કાલિક કરવું જોઈએ એવું દેખાઈ રહ્યું છે। તંત્ર જોઈ પણ ગયું છે ત્યારે તાકીદે એને મરમ્મત શરૂ થાય એવી અપીલ કરું છું। જી હા, છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દૃષ્ટિથી પુલની અવરજવર બંધ કરી છે, જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી, તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે, જેને લઈને વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય। કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ છે। અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા, એ ગ્રંથિ તૂટી જાય અને વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલી તકે ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું